બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે વિવાદ થયો, યુદ્ધ થયું. ભગવાન મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુના વિવાદને શમાવવા માટે અગ્નિ સ્વરૂપે પ્રગટ થયા. એનું બહુ સુંદર આ ભજન છે. આપણે બધા જ ગાઈએ, બધા સાથે ગાઈએ. કૈલાસમાંથી આવ્યા ભોળાનાથ 14 લોકના કૈલાસમાંથી આવ્યા ભોળાનાથ 14 લોકના અગ્નિ સ્તંભ બનીને આવ્યા, અગ્નિ સ્તંભ બનીને આવ્યા. રૂપ ધર્યું અદભુત, ધરતી ધન ધનાધન, ધરતી ધન ધનાધન. ગાજે રે ગાજે રે समझन से भागी. धरती धन गाजे रे गाजे रे के धरती धन धनाधन, के धरती धन धनाधन. તું નાનો, આ ખોટી ખટપટ મનમાં જાગે. અને બંનેનો અહંકાર તોડવા માટે ભગવાન શિવ અગ્નિ સ્વરૂપે પ્રગટ થયા છે. કેવું સ્વરૂપ છે મહાદેવનું? પાતાળ શેષ આકાશ પ્રગટા શ્રી ભગવાન. आकाशे प्रगटा श्री भगवान. आकाशे प्रगटा श्री भगवान. अग्नि स्तंभनो अंत बतावे हे मोटो बलवान. अग्नि स्तंभनो अंत बतावे हे मोटो बलवान. हंस स्वरूपे ब्रह्मा आकाशे, हंस स्वरूपे ब्रह्मा आकाशे. पाताले लक्ष्मी कंदन, पाताले लक्ष्मी कंदन. धरती धन धनाधन, धरती धन धनाधन. गाजे रे गाजे रे धन धरती धन धनाधन, के धरती धन धनाधन.
સંગમાં લાવ્યા લાલ સ્વામી કેવડાને બ્રહ્મા સંગમાં લાવ્યા નીતિ ધર્મ મર્યાદા છોડી નીતિ ધર્મ મર્યાદા છોડી તોય સત્તા ના પાવ્યા તોય સત્તા ના પાવ્યા ધરતી દંડનાદન ગાજે રે ગાજે રે ધરતી દંડનાદન કે ધરતી દંડનાદન અનલસ્તંભ જેનો આકાશમાં કોઈ અંત નથી પાતાળમાં જેનો કોઈ અંત નથી અભિન્ન તત્વ ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે જ્યારે પ્રગટ થયા છે બ્રહ્મા એટલે જ્ઞાનવાદ વિષ્ણુ એટલે જગતવાદ જ્ઞાની હંમેશા પરમાત્માને ઉપર શોધે અને જગત ઉધર્વમુખ છે એ હંમેશા પરમાત્માને નીચે શોધે પણ સત્ય તો એ છે કે ન તો જ્ઞાની કે ન તો જગત એ સાબિત નથી કરી શક્યા કે અમે ઈશ્વરનો અંત લીધો છે ઈશ્વરને અમે જાણી ગયા છીએ બળ અને બુદ્ધિથી પરમાત્માને માપી શકાતો નથી પરમાત્માને પ્રેમથી પામી શકાય છે ભેદવ રૂપે બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું ભૈરવ રૂપે બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું હર ભૈરવ રૂપે બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું ભૈરવ રૂપે બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું પછી મોટાઈનું પદ મહાદેવજીએ વિષ્ણુજીને આપ્યું મોટાઈનું પદ મહાદેવજીએ વિષ્ણુજીને આપ્યું અગ્નિ સ્તંભ નાનો બનાવી અગ્નિ સ્તંભ નાનો બનાવી લિંગાકારે સ્થાપ્યું લિંગાકારે સ્થાપ્યું ધરતી દંડનાદન ધરતી દંડનાદન ગાજે રે ગાજે રે ધરતી દંડનાદન કે ધરતી દંડનાદન ભગવાન મહાદેવ દ્વારા જે ભૈરવ પ્રગટ થયા છે પોતાના હાથની આંગળી દ્વારા એક નખ દ્વારા બ્રહ્માનું મસ્તક છેદન કર્યું છે અને મોટાઈનું પદ મહાદેવજીએ વિષ્ણુજીને આપ્યું છે મહાદેવ કપટ કોઈનું ન ચલાવી લે લિંગાકારે શિવજી પ્રગટ્યા શિવરાત્રિનો લિંગાકારે શિવજી પ્રગટ્યા શિવરાત્રિનો ભજન કરી લો ભોળાનાથનું શુદ્ધ રાખીને મન ભજન કરી લ્યો ભોળાનાથનું શુદ્ધ રાખીને મન મગન ગિરી તો શિવ ગુણ ગાવે મગન ગિરી તો શિવ ગુણ ગાવે અર્પણ તન મન ધન અર્પણ તન મન ધન ધરતી દંડનાદન ધરતી દંડનાદન ગાજે રે ગાજે રે ધરતી દંડનાદન કે ધરતી દંડનાદન કૈલાસમાંથી આના ભોળાનાથ 14 લોકના ભો કૈલાસમાંથી આવ્યા ભોળાનાથ 14 લોકના ભો અગ્નિ સ્તંભ બનીને આવ્યા અગ્નિ સ્તંભ બનીને આવ્યા રૂપ ધર્યું અદભુત ધરતી દંડનાદન ધરતી દંડનાદન ધરતી દંડનાદન કે ધરતી દંડનાદન